कुंजा बिहारी जय राधा माधव कुंजा बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानन्दना व्रजनरञ्जना यशोदानन्दना व्रजनरञ्जना यमुनातीरावनचारी यमुनातीरावनचारी जय राधा माधव कुंजा बिहारी जय राधा माधव कुंजा बिहारी एवं विष्णुपाद परमहंस परिवाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणार्विंद भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भगवद गीता तेना मूल रूपेनी एकादशी महामहोत्सव की श्री प्रभुपाद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामीति नामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। तो आज આપણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના પ્રવચન ભગવદ્ ગીતા વાંચો અને અમરતાને પામો ભાગ 2 એની અંદર આપણે જોવાના છે આજે બંધન બે મુદ્દા જોઈશું આજે આપણે બંધન અને પ્રગતિ કે પતન આની પર આપણે આજે ચર્ચા કરીશું। આ જે પ્રવચન છે એ ભગવદ્ દર્શન ડિસેમ્બર 2017ના અંકમાં પ્રકાશિત થયેલ છે, એના આધારે આપણે ચર્ચા કરી રહ્યા છે। તો હવે આપણે પ્રવેશ કરી ગયા છે 4.0 લોકડાઉન 4.0। હા, તો દરેક વ્યક્તિ એવું સમજતા હતા કે ભાઈ હું કરું, પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઈચ્છા નથી પણ છતાંય બળપૂર્વક આપણે કાર્ય કરવું જ પડે છે। તો
બુદ્ધિશાળી માણસ શાસ્ત્ર અનુસાર શાસ્ત્ર અધ્યયન કરી અને સમજી શકે છે કે વાસ્તવિક રીતે આપણે ક્યારેય સ્વતંત્ર નથી. આંશિક સ્વતંત્રતા આપી છે આપણને ઈચ્છા કરવાની. એટલે એ ઈચ્છા કઈ રીતે કરવી એટલી સ્વતંત્રતા છે આપણી. તો આજે આપણે પ્રભુપાદની શિક્ષા અનુસાર ચર્ચા કરીશું બંધનની. મુદ્દો બી એ જ છે, બંધન. પ્રભુપાદજી સમજાવે છે. તો ઘણી વખત આપને અનુભવ કર્યો છે કે જ્યારે અનેક દોરાઓ ગૂંચવાઈ જાય છે ત્યારે એનો જે મૂળ છેડો છે એ મળવો મુશ્કેલ થઈ જાય છે. એવી જ રીતે ભૌતિક શરીરની આસક્તિને કારણે આપણે પણ ભૌતિક જીવનમાં મૂંઝવાઈ ગયા છે. અહીં આપણે ભૌતિક વસ્તુઓ પર ચર્ચા નહીં કરીએ. અહીં આપણે શ્રી કૃષ્ણની, તેમની સાથે આપના સંબંધની અને કેવી રીતે કૃષ્ણને સંતુષ્ટ કરવામાં આવે આ ચર્ચા કરીશું. પ્રભુપાદ કહે છે અત્યારે આપણે અહીં મૂંઝવાઈ ગયા છે અને ગૂંચવાઈ ગયું છે જીવન, અને એનો જે છેડો છે એ મળતો નથી. એટલે ઘણી વખતે આપણે ભૌતિક આસક્તિને કારણે ભૌતિક જીવનમાં પણ મૂંઝવાઈ ગયા છે. ઉદાહરણ સાથે પ્રભુપાદ સમજાયું દોરાનું, હે ને? દોરો જ્યારે ગૂંચવાઈ જાય પછી એનો છેડો કઈ છે મળવો થોડો મુશ્કેલ થઈ જાય છે. ને ભૌતિક જીવન પણ અત્યારે હંમેશને માટે એવું જ રહ્યું છે. તો પ્રભુપાદજી કહે છે કે પણ અત્યારે આપણે એ ભૌતિક ચર્ચા નથી કરવી. ભૌતિક વસ્તુઓ પર ચર્ચા નહીં, માત્ર અત્યારે આપણે ચર્ચા કરીશું શ્રી કૃષ્ણની, તેમની સાથે આપણા સંબંધ અને કેવી રીતે શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરવામાં આવે આ ચર્ચા કરીશું. પહેલાં આ સ્થાનનું નામ પિગોટ મેનર હતું. હવે અમે આનું નામ આપ્યું છે ભક્તિ વેદાંત મેનર. પ્રભુપાદજી જ્યાં હતા એ સ્થાનનું નામ જ્યારે આ ચર્ચા કરી રહ્યા હતા તો એ સ્થાનનું નામ હતું પિગોટ મેનર પહેલાં. પછી પ્રભુપાદજીએ નામ આપ્યું એનું ભક્તિ વેદાંત મેનર. આ બેમાં શું અંતર છે? પહેલાં આ ઇન્દ્રિય તૃપ્તિ માટે હતું અને હવે તે વ્યક્તિના જીવનને આધ્યાત્મિક સ્તરે લાવવા માટે છે. આપણો આ ભક્તિ ભવન બી લઈ લો, મહિલા પોલિટેકનિક, નામ ભૂસાઈ ગયો હવે, મહિલા પોલિટેકનિક. કલર થઈ ગયો, રંગરોગાન ભક્તો દ્વારા સુંદર પ્રયત્નથી શ્રીમાન શ્રી સુરેશ દાદા એમના ઉત્સાહને કારણે આજે બધા ભક્તોને ઉત્સાહ મળ્યો અને ખૂબ સરસ રીતે રંગરોગાન થઈ રહ્યું છે. તો આ ભક્તિ ભવન પણ એ જ રીતનું હતું જ્યાં સુધી ભગવાન એ બિરાજમાન નહોતા, અને એ પહેલાં અલગ અલગ લોકો આવીને અલગ અલગ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિના કાર્ય માટે અહીંયા મનો ઉપયોગ થયો. પણ હવે આજે અત્યારે ઘણા લોકોના જીવનના ઉત્થાન માટે, ભગવદ્ ભક્તિમાં આગળ વધે, ભગવાન સાથેનો સંબંધ જાણવા માટે એ ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણે પ્રભુપાદજીની શિક્ષાઓ તરફ આગળ વધી રહ્યા છીએ, શિક્ષાઓ અનુસાર આગળ વધી રહ્યા, એટલે એ જ થવાનું છે જે પ્રભુપાદજીએ કીધું છે ને કર્યું છે. આપણે પ્રભુપાદજીને અનુસરી રહ્યા છીએ. તો અહીંયા પ્રભુપાદજી પિગોટ મેનરમાંથી ભક્તિવેદાંત મેનર, આ મહિલા પોલિટેકનિકમાંથી ભક્તિ ભવન થઈ ગયું. એટલે પ્રભુપાદજી સમજાય છે પહેલાં ઇન્દ્રિય તૃપ્તિ માટે હતું. મહિલાઓને અલગ અલગ પ્રકારે ટ્રેનિંગ આપીને શું કરવા? ઇન્દ્રિય તૃપ્તિ માટે અલગ અલગ પ્રકારે. પણ હવે ભક્તિ ભવનમાં માતાઓને લગાવવામાં છે ભગવાનની સેવામાં, બાળકો બી ભગવાનની સેવામાં લાગે છે, પુરુષો પ્રભુજીઓ પણ ભગવાનની સેવામાં લાગે છે. અલગ અલગ પ્રકાર એવી યોજનાઓ છે કે જેના દ્વારા દરેક વ્યક્તિ ભગવાનની સેવામાં લાગે. અને વ્યક્તિના જીવનને આધ્યાત્મિક સ્તરે લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. સત્સંગ દ્વારા આપણે કોઈ પણ વસ્તુમાં પરિવર્તન લાવી શકીએ. સત્સંગ દ્વારા કોઈ પણ વસ્તુમાં પરિવર્તન લાવી શકીએ છીએ. સ્વભાવમાં, આદતોમાં. જો તમે સત્સંગ કરશો તો તમે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરશો, પરંતુ જો તમે અસત સંગ કરશો તો તમારું પતન થશે. આ બંધનમાં
ના બંધાશો, બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો, આ જ જીવનનો ઉદ્દેશ. એટલે આપણે શું કરીએ છીએ જો કે સત્સંગને એટલી મહત્ત્વતા નથી આપતા. તો પ્રભુપાદજી આજે સત્સંગનો મહિમા ગાયો છે. પ્રભુપાદજી કહે છે કે સત્સંગથી આપણે કોઈ બી વસ્તુને બદલી શકીએ છીએ, અને પ્રભુપાદજીએ એ કરીને બતાવ્યું છે. અને કરજણમાં બી આપણે આપણા પોતાના જીવનને જોઈએ તો શીલ પ્રભુપાદજી જે કહે છે એ કર્યું છે અને એમને બતાવ્યું છે. તો સત્સંગ દ્વારા કોઈ પણ વસ્તુને બદલી શકાય છે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ સત્સંગ દ્વારા. એટલે લોકડાઉન 4.0 શરૂ થઈ ગયું તો આપણે જ્યારે લોકડાઉન થવાનું હતું એ પહેલાં જ અંસારો મળ્યા હતા અને આપણે એ પહેલાં જ પારિવારિક નિત્ય ભગવત ચર્ચાની એનાઉન્સમેન્ટ કરીને એ દિશામાં કામ કરવાનું શરૂઆત કરી દીધી લોકડાઉન પહેલાં. અને આજે ઘણી સારી રીતે ભક્તો ઘેરે પરિવાર સાથે ભગવત ચર્ચા ચાલુ છે. જે પરિવારમાં ચાલુ છે એની વાત છે, નથી એમને બંધનમાં રહેવું જ છે. હવે એમાં આપણે કશું ના કરી શકીએ. અહીંથી પ્રયત્ન કરવામાં આવ્યા, એમની સ્વતંત્ર ઈચ્છા છે, એટલે આંશિક સ્વતંત્રતા છે. પણ પ્રભુપાદજી અહીં કહી દીધું કે ભાઈ જો તમે સત્સંગમાં નહીં જોડાઓ તો પછી અસત્સંગ કરશો. જે ભક્તો પારિવારિક ભગવત ચર્ચા કરે છે નિત્ય, એ સમયમાં આપણે શું કરીએ છીએ? અસત્સંગ કરીએ. જો પારિવારિક ભગવત ચર્ચા નહીં કરીએ તો અસત્સંગ કરવું પડશે. કાં તો માયાની સેવા કરો, કાં તો ભગવાનની સેવા કરો. બસ પ્રભુપાદજી બેમાંથી એક જ ઓપ્શન આપણી પાસે, કંઈક તો કરવું જ પડશે. તો માયાની સેવાથી આપણે બંધનમાં પડીશું અને ભગવાનની સેવાથી આપણે મુક્ત થઈશું. ભગવાનની સેવાથી મુક્ત નહીં થવાનું, મુક્ત થવાનું છે કર્મી જે ભૌતિક કર્મો જે આપણા છે, બંધન જે કર્મોનું, એમાંથી મુક્ત થવાનું છે. તો 3 પ્રકારના કર્મ બતાવ્યા છે ભગવદ્ગીતા: કર્મ, અકર્મ અને વિકર્મ. તો આપણે અકર્મ કૃષ્ણ ભાવનાનું જે કર્મ છે એનું બંધન નથી. દેખીતી રીતે દેખાય છે સેમ જ એક સરખું, પણ એ બંધન નથી. તો પારિવારિક ભગવત ચર્ચા એનો જ ભાગ છે. પ્રતિદિન પરિવાર સાથે બેસી અને ભગવાન વિશેની ચર્ચા કરવી. આ એ ભારતની અંદર સંઘર્ષ કરવો પડે છે કે જે ભારતની અંદર લોકો સ્વાભાવિક કૃષ્ણ ભક્ત હતા. હવે આજે કૃષ્ણ ભક્તિની વાત કરવી અને એમને ઘરે પરિવારની અંદર કૃષ્ણ ભાવનામૃત ચર્ચાઓ કરાવવા માટે ઉત્સાહી કરવા. આ અભિયાન જ ના ચાલવું જોઈએ. અહીંયા આ અભિયાન હોવું જ ના જોઈએ. શ્વાસ લેવાનું અભિયાન હોય, હે ભાઈ દાદા, શ્વાસ લેવાનું અભિયાન કરવું પડે? એ તો સ્વાભાવિક હોય, ચાલ્યા જ કરવાનું હોય. પણ હવે બંધ થઈ ગયું છે એટલે એના અભિયાન કરવા પડે. અને એમાંય પાછા હજુ તો હાથ જોડે ને તોય નહીં કરી શકતા. તો પ્રભુપાદજીએ કીધું કે સત્સંગ દરેક સ્થિતિને બદલી શકે છે, પણ એ જો નહીં કરીએ તો અસત્સંગ દ્વારા આપણે વધુ ને વધુ બંધનમાં બંધાઈશું. અને બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો, આ જ જીવનનો ઉદ્દેશ. આપણે જે બંધન છે અત્યારે આપણે ટેમ્પરરી બંધનોને છોડવા માટે 3.0 પૂરું થશે, પણ આ તો 4.0 આવી ગયું ને 5.0 આવશે કે નહીં એ ખબર નહીં હજુ. હા, તો આપણે એ બંધનો જે ટેમ્પરરી છે એ બંધનોને માટે છૂટવા માટે કે ભાઈ દેવામાંથી છૂટી જવું, આટલું દેવું પૂરું થાય એટલે ભક્તિ કરીશ. હવે છોકરાને નક્કી કરી દઉં લગ્ન થઈ જાય પછી હું બહુ જ ભક્તિ કરીશ. છોકરાને તો એક સારો છોકરો આવી જાય પછી તો હું બહુ જ ભક્તિ કરીશ. ધંધો મારો થોડો વ્યવસ્થિત ચાલી જાય પછી હું બહુ જ ભક્તિ કરીશ. હા, તો એ સંભવ નથી. ભક્તિ કોઈ સ્થિતિ પર આધારિત નથી. લોકડાઉન ખુલી જાય એટલે હું બહુ ભક્તિ કરીશ પ્રભુ. પહેલાં એવું કહેતા કે પ્રભુ હવે લોકડાઉન છે ને એટલે હું ઘેર જ બહુ ભક્તિ કરવાનો છું. ને પછી 3.0માં ગયા, 1.0 પૂરું થયું, 2.0 ભક્તો ઘેર ભક્તિ જ કરે છે. ભક્તને સેવા આપી કે ભાઈ જરા પૂછો તો કે પ્રભુજી ભક્તોએ કીધું કે અમે બહુ જ ભક્તિ કરીએ છીએ, અમને આખો દિવસ તમે પૂછો ના, હવે અમે ભક્તિમાં જ છે. બસ લોકડાઉન છે. 3.0માં ગયો મુલાકાતે, પ્રભુ આ લોકડાઉનમાં તો કંઈ જ નહીં થતું. ના તમે તો એવું કહેતા હતા ને, એ તો ખાલી ખાલી કહેવાય ગયું. હા, ખાનગીમાં રહેવા માટે એમ હેરાનગતિ ના થાય રામગતિ દ્વારા. હા,
કહી દીધું. પણ આ તો બહુ ભૂલ થઈ ગઈ કે હવે માતાજીઓએ જે આખી પોલ ખોલી કે આવું કરતા હતા ને આવું તો નહોતા જ કરતા ને અમે તો ઉલટું લોકડાઉન નહોતું તારે બહુ સારી ભક્તિ થતી ને ભક્તિ ભવન આવતા તારે બહુ ભક્તિ થતી. બીજું એવું ના હોય. સ્થિતિ પર ભક્તિ. લોકડાઉન ઘણા લોકો એવું કીધું કે અમે લોકડાઉનમાં બહુ સારી ભક્તિ કરી, પણ એ લોકડાઉન ભક્તિ નહીં કરવાની. આપણે ભક્તિ કરવાની કોઈ બી સ્થિતિમાં, કોઈ પણ સ્થિતિની અંદર સ્થિતિ પર આધારિત ભક્તિ ના હોવી જોઈએ કે ભાઈ આ થઈ જશે પછી ભક્તિ કર્યા. કોઈ બી એવું કહેવાનું કે ભક્તિ કરી દેશે પછી આ કરીશ, માળા થઈ જશે પછી આ કરીશ. ઘણા ભક્તોને મેં જોયા છે કે એ લોકોએ દૃઢ સંકલ્પિત થયા છે કે ભાઈ માળા થઈ જશે પછી જ બ્રેકફાસ્ટ કરીશ. એવા સંકલ્પિત છે ભક્તો કે સવારે માળા કરી જ દેવાની પછી જ બ્રેકફાસ્ટ. એટલે હવે ભૂખ લાગે એમ વધારે માળા થાય, જેમ ભૂખ ઉગડે એમ માળા થાય. હા, સ્પીડ વધે, આમ પરફેક્શન આવે થોડું. એટલે આપણે મતલબમાં જોવું જોઈએ આપણી સ્થિતિ કેવી છે, એને અનુસાર દવા લેવાની છે. આપણા માર્ગદર્શકને પૂછીને બધાની અલગ અલગ સ્થિતિ છે. તો આપણે પ્રયત્ન કરવા જોઈએ પ્રભુપાદજી કે સત્સંગ કરવો પડશે, એટલે એની માટેની યોજના બનાવી છે. એટલે ના કરતા હોય તો આજથી શરૂઆત કરો. એકાદશી છે, દૃઢ સંકલ્પિત 4.0ની શરૂઆત છે. દરેક લોકડાઉનની શરૂઆત એકાદશીથી જ છે. 14 દિવસનું લોકડાઉન આવે, 15મા દિવસે એકાદશી છે. ને લગભગ ગયા સોમવાર જ્યારે ખુલવાનું હતું લોકડાઉન ત્યારે બી સોમવાર હતો ને એકાદશી હતી. આજે બી એકાદશી છે. એટલે આ તક આપી છે ફરી ભગવાને, ચલો હવે તમે ચૂકી ગયા છો પાછળના દિવસો, તો આજથી કરી દો, આજથી કરી દો. 4.0થી શરૂઆત કરો. જ્યાં સુધી આપણે અંધકારમાં છે આ વસ્તુઓને નહીં સમજી શકીએ, પણ આપણે શું કરીએ, અંધકારમાં રહીને જ બધું સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ભાઈ લાઇટ કરી દઈએ, તમારે પારિવારિક ભગવત ચર્ચા દ્વારા લાઇટ કરી આપું. ના 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 ના, મને તો બધું જ દેખાય છે. એટલે પણ પછી પડે છે, ધબ લઈને ઘરની અંદર ચલાય છે, પડે છે. એટલે લાઇટ કરી આપીએ તો કે ના 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 મને બધું દેખાય છે, પાછા પડે છે. પણ કહેતા નહીં. પછી કોઈ વખત પાછી વાત થાય ત્યારે કે હવે બહુ વાર પડ્યો હું. પછી કોઈક વખત પાછો ભગવદ્ ગીતા લઈને ખોલીને બેઠા તો થોડું થોડું દેખાયું. પણ પરફેક્ટ ચાલુ કરી આપીએ તમને અભિયાન દ્વારા. હા, શા માટે આ બધી ઉપાધિ કરો? હા, પ્રભુપાદજી કેટલી સરસ વ્યવસ્થા આપી છે આપણને. જ્યાં સુધી આપણે અંધકારમાં છે આ વસ્તુઓને નહીં સમજી શકીએ. અંધકારનો અર્થ છે પાપમય જીવન. કેમ કે કૃષ્ણથી વિમુખ થવું એ પાપમય જીવન છે. ઈશ્વર વિહીન જે જીવન છે એ પાપમય જીવન છે. આપણને એવું લાગે કે ના હું પાપ નહીં કરતો, હું માંસ નહીં ખાતો, તો ખાવાનું તો ખાવ છો ને ભાઈ, તો ક્યાં એ બી પાપ છે. કૃષ્ણને અર્પણ કર્યા વગર એ પણ પાપ છે. વર્ણન છે શાસ્ત્રમાં, ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન પણ કહે છે પાપ છે. પણ પોતે અજ્ઞાનતા અને અંધકારને હોવાને કારણે સ્વીકારતા નથી. હા, અંધકારનો અર્થ છે પાપમય જીવન. જેટલા વધારે આપણે પાપમય જીવનમાં સંલગ્ન થઈશું તેટલા વધારે આપણે એ સમજવામાં અસફળ થઈશું કે સત શું છે ને અસત શું છે. સત શું છે, અસત શું છે. એક ભક્તની ભગવત ચર્ચાની અંદર મેં જોયું કે એમને અસતને પણ સત બતાવી દીધું. એટલે લખવામાં ખાલી ભૂલ છે, સમજ. એટલે આપણે લખીએ એટલા માટે કે આપણે જે સમજ્યા છે એ લખીશું એટલે એનાથી ક્લિયર થાય કે શું સમજ્યા છે. એટલે પ્રભુપાદજી એ ક્લિયર કરે છે ફરી કે ભાઈ આપણે પાપમય જીવનમાંથી જેટલા મુક્ત રહીશું એટલા વધારે આપણે સમજવામાં સફળ થઈશું કે સત શું છે ને અસત શું છે. ઘણી વખતે આપણે એવું કહેતા હોય છે કે ભાઈ મારે નોકરી બી છે, હા, પાપમય ધંધો કંઈક હોય તો એમાં ભક્તિ કરી તો હું. એટલે શરૂઆતમાં બરાબર છે, પણ પછી આપણે સમજવું પડે કે ભાઈ જ્યાં સુધી આપણે પાપમય વૃત્તિમાં રહીશું, વધારે આર્થિક વ્યવસ્થામાં લાગ્યા રહીશું, તો આપણે સત અસતની વ્યાખ્યા નહીં સમજી શકીએ. એટલે શ્રી પ્રભુપાદની સીધી શિક્ષા એવી છે કે પાપમય જીવનમાંથી મુક્ત થાવ એ વિચાર. અને કેવી રીતે થવાશે? પહેલાં પાપમય જીવન શું છે એ જ નહીં ખબર આપણને. આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ પાપમય છે. અભક્તોનો સંગ કરવો પડે છે, ખોટી એવી જે વ્યવસ્થા છે ઇકોનોમી, એની અંદર આપણે પાર્ટિસિપેટ કરી અને પાપ કરવું પડે છે, જે નહીં કરવું હોતું આપણે.
તો એમાંથી ધીરે 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 બહાર નીકળવું વરિષ્ઠ ભક્તોના માર્ગદર્શન હેઠળ. અને તૈયાર છે ભક્તો ગાઈડન્સ કરવા માટે, પણ આપણે લેવા તૈયાર નથી. તો પ્રભુપાદ જે બધા કે સત અને અસત જાણવા માટે પાપમય પ્રવૃત્તિઓથી મુક્ત થવું પડશે. જેવી રીતે રોગી વ્યક્તિએ રોગથી મુક્ત થવું જોઈએ, એવી જ રીતે આ મનુષ્ય જીવન પણ આપણને સ્વયંના શુદ્ધિકરણ માટે પ્રાપ્ત થયું છે. ભૌતિક જગતમાં આપણે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ દ્વારા દૂષિત છે. આ શુદ્ધિકરણ માટે છે મનુષ્ય શરીર, પણ આપણે તો મનુષ્ય શરીરનો વધારેમાં વધારે ઇન્દ્રિય ભોગમાં જ ઉપયોગ કરી રહ્યા છે. જે કૂતરા બિલાડા કરે તે જ આપણે કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? વધારે શું કરીએ? અત્યારનો સમાજ શું કરે છે? કૂતરા બિલાડાથી વધારે આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ કૂતરા બિલાડા કરે, વગર કમાવા જાય. 12 કલાક નોકરી કર્યા વગર આપણે 12 કલાક કરીને કરીએ, બીજું શું છે? આપણે આ 3 ગુણોથી દૂષિત છે, તમોગુણ, રજોગુણ અને સતોગુણ. અહીં સુધી કે સતોગુણ પણ દૂષિત કરે છે. ઉદાહરણ તરીકે એક વિદ્વાન બ્રાહ્મણ અથવા સભ્ય પુરુષને સતોગુણમાં માનવામાં આવે છે, પરંતુ જો તે શાશ્વત જીવનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતો અને કેવળ એવું જ વિચારે છે કે હમણાં મારામાં બ્રાહ્મણના બધા ગુણ છે, હું વિદ્વાન છું, હું શુદ્ધ છું, હું આત્મસંયમી છું, હું વાસ્તવિકતાને સાહિત્ય જાણું છું, તો આ બંધન છે. સતોગુણની અંદર ઘણી વખતે આપણે આવું જ વિચારતા હોઈએ કે ભાઈ મને બધું ખબર છે, મને ભગવદ્ ગીતામાં શું કીધું ખબર છે. ઘણી વખતે આપણે જે બહુ સારા વ્યક્તિ હોય છે, પણ એ લોકો એવું જ કે મને બધું ખબર છે. પણ હંમેશા ગુરુજન, વૈષ્ણવજન પાસે જ મૂર્ખ થઈને જવાનું કે મને ખબર નથી. એમની પાસે જિજ્ઞાસા કરીને જાણો અને એ પ્રકારે આચરણ કરો. અને બહુ મોટી એવી ભૂલધારણા છે આપણી કે જ્યારે વરિષ્ઠ ભક્તો હોય ને ત્યારે આપણે એક બહુ સરસ રોલ કરતા હોય, ભક્તિનો આડંબર, સફાઈ રાખવાનું, આ કરવાનું, પણ પછી વાસ્તવિક જીવનની અંદર એવું નથી. એવું નહીં, એમની સામે આપણે જે જીવન જીવીએ છીએ એ પ્રકારે જ રહો, જેથી કરીને આપણને ગાઈડ કરશે કે આવું ના હોવું જોઈએ, આવી રીતે કરો, આવું. પણ આપણે એમને તે વખતે સાંભળવા તૈયાર નથી. ના, મને બધું ખબર છે. એક રીતે આપણે સતોગુણમાં આવ્યા હોય ભક્તિની અંદર, સતોગુણમાં પણ પછી શું છે કે આપણે એક અહંકાર આવી જાય છે કે હું બરોબર જ છું, એટલે પછી પૂછા બી નહીં કરતા, આપણે ચર્ચા નહીં કરતા. પણ એની અંદર એવી સ્થિતિ આવીને ઊભી થઈ જાય છે કે આપણે બહુ દૂર થઈ જઈએ છીએ ભક્તોથી ને ભક્તિથી, ખાલી એક્ટિંગ કરતા હોય છે. પ્રભુપાદે બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે કે નોર્મલી બ્રાહ્મણ સતોગુણનું સ્થિતિ છે. બ્રાહ્મણ જે વર્ણ છે 4, તો 4 આશ્રમ જે છે, તો એ 4 આશ્રમ આ 3 ગુણોના આધારે છે. તો બ્રાહ્મણ એ સતોગુણમાં આવે છે. પણ પ્રભુપાદે કીધું કે એ બધું જ કરીને જો આપણે શાશ્વત જીવન માટે પૂછા નથી કરતો એ બ્રાહ્મણ, તો કશું કામનું નહીં, ઝીરો છે બધું. કે ભાઈ ઘણી વખતે આપણે ભક્તિની અંદર બી એવું થતું હોય કે થોડું ભક્તો જોડે રહીને થોડું શીખી ગયા પછી ઘેર જઈને કે ભાઈ હું તો ભક્તિ ઘેર જ કરી દઉં. ઘણા ભક્તો મેં જોયા છે. તો એ ભક્તોનો સંગ કરવા તૈયાર નથી, આગળ પૂછા કરવા તૈયાર નથી. એને એવું લાગે કે બસ હું પ્રભુપાદની પુસ્તકો છે, હું પુસ્તકો વાંચીને ભક્ત બની જઈશ નહીં, બની જ ગયો છું. હવે મારે જરૂર નહીં, હું બધું જાણું જ છું. પ્રકૃતિના 3 ગુણ જાણું છું, માયા અને કૃષ્ણને જાણું છું, હું જાણું છું. આ જ બધું કહો છું, બીજું તો શું કહે છે ભાઈ? રોજ એક જ વાત હોય, આપણે દાસ છે, આ ભગવાન છે, આપણે એમની સેવા કરવાની, આપણે બંધનમાં છે, એ મુક્ત છે, એ પરમાત્મા છે, આપણે આત્મા છે. આ તો મને ખબર જ છે. હવે તઈ જઈને પાછું હવે આ બધી વાતો કરવાની જરૂર નથી, મને ખબર જ છે. પણ એ જ પતનનું કારણ મને કેમ કે આપણે એવું માની લીધું બસ મને હું જાણું છું બધું. એ તો શરૂઆત છે. તો સતોગુણની અંદર બી આપણે બંધનમાં છે, યાદ રાખજો. તો આ બંધન છે તે આગળ જઈને શાશ્વતતાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતો. શાશ્વત જે જીવન છે આધ્યાત્મિક જગત, તો તઈ તો ભક્તોના જોડે રહેવાનું છે, તો એની પ્રેક્ટિસ કરવી પડશે ને. અહીંયા હવે ભક્તોથી આપણે મન મોટાવ રાખીશું કે ભક્તે આવું કર્યું હોય, કદાચ ક્યારેક થાય, પણ આપણે બેસીને ચર્ચા કરીને એનું નિરાકરણ લાવવાનું હોય. આ ભૌતિક જગતમાં બી આપણે બેસીને ચર્ચા કરીને નિરાકરણ લાવીએ છે. ઘણા લોકોને પત્ની જોડે નહીં ફાવતું, પણ હવે લોકડાઉન 4.0માં રહેવું પડશે જોડે, ને પત્નીને પતિ જોડે નહીં ફાવતું તોય રહેવું પડશે. શું કરે? કોર્ટોય બંધ છે, એમ ચાલુ છે. પણ અત્યારે
છૂટાછેડાના કેસ લેવામાં નહીં આવતા. જેવી ખુલી એટલે ભરાઈ જવાનું, કેમ કે હવે થાય હું. હા, પણ અહીં પ્રભુપાદજી સમજાવે છે કે આ બંધન છે તે આગળ જઈને શાશ્વતતાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતો, કેમ કે એ પોતે એવું માની લીધું કે હું ભક્ત જ છું, હું ભક્ત છું એમ. પણ જે પોતાની જાતને ભક્ત કે પોતે વૈષ્ણવ માને છે એ વૈષ્ણવ નથી. વૈષ્ણવ તે છે કે જે જ્યારે પોતે હંમેશા નિમ્ન અવસ્થામાં પોતાની જાતને મૂકે છે કે હું નિમ્ન છું, હજુ હું કશું જ નહીં આવડતું, મારે હજુ વધારે વૈષ્ણવની સેવા કરવાની છે, ઓર ભગવાનની સેવા. લોલ્યમ, લાલચ હોવી જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. ને એવું ઉત્કંઠા પ્રભુપાદજીએ કીધું ને આગળ કેવી રીતે પ્રાપ્ત થશે? હા, પુણ્ય દ્વારા થશે. પ્રભુપાદે કીધું કે અનેક પુણ્ય અનેક જન્મ સુધી તમે કમાઈ લો તો એ ઉત્કંઠા પ્રાપ્ત નહીં થાય જે ભક્તોના સંગમાં કરો છો. કોઈ એક આજ જણાઈ નહીં કલર કે લાવો હું કલર કરી દઉં, ના. એ તો ભક્તો જોડે હસતા વાતચીત કરતા ભગવાન વિશે ચર્ચા કરતા નિષ્કામ ભક્તિ કરવાની. કેવી વિજયભાઈ? હા, કેવી હોય? કલર મારીને આપણે આવવાનું નહીં, એવું કલર મારવાનો ભક્તિ ભવનને, પણ આવવાનું એવું નહીં. કલર મારવાનો અને આવીને એ કલર મારીને બીજા લોકોને લાવવાના અને ભગવાનને પ્રસન્ન થાય છે કે જ્યારે જે જીવ વિમુખ થઈ ગયા છે એ સન્મુખ થાય છે અને આપણે એમાં ભાગ ભજવીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે. કેટલા જીવો સબડાઈ રહ્યા છે. પ્રભુપાદજી બહુ દુઃખ થતું પ્રહલાદ મહારાજની જેમ, એટલે પ્રભુપાદ બહુ જોશથી પ્રચાર, આપણને દુઃખ જ નહીં થતું. બહુ સરસ, દુઃખ હોવું જોઈએ. હજુ લોકો ભગવાનથી વિમુખ છે, જવાનું છે, પ્રચાર કરવાનો, કોઈને કોઈ રસ્તો શોધવાનો છે. તો એ ભક્તોના સંગમાં સંભવ છે, પણ આપણે ભક્તોનો સંગ કરવા તૈયાર. તો એને કેને પ્રકારે આપણે એવી યોજના બનાવીએ કે આપણે ભક્તોનો સંગ કરીએ, ટેલિફોનિક, ભગવત ચર્ચા દ્વારા, ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અત્યારે કરી રહ્યા છે, પણ એમાં પાર્ટિસિપેટ નહીં કરતા આપણે. એટલે પછી આપણે તૈના તઈ રહીશું, પ્રગતિ નહીં થાય. જે શાશ્વતતાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતો તે બંધનમાં જ બંધાયેલો. એટલે જે ભક્ત પોતે એવું માની લે કે હું ઘેર જ ભક્તિ કરી લઈશ તો એ શાશ્વતતા, કેમ કે ભક્તોના સંગમાં ને થઈ તો ભક્તોનો સંગ છે આપણે સમજ્યા, એટલે એ પછી બંધનમાં જ બંધાયેલો રહેશે. રજોગુણમાં સ્થિત વ્યક્તિ વિચારે છે હું આટલો ધની છું, હું આટલો શક્તિશાળી છું, મારી પાસે સારી પત્ની છે, સારા બાળકો છે અને સમૃદ્ધશાળી વેપાર છે. આ એવા વ્યક્તિની માનસિકતા છે જે રજોગુણ દ્વારા નિયંત્રિત છે. આવો વ્યક્તિ નિશ્ચિત રૂપે બંધનમાં. પ્રભુપાદજી સતોગુણનું બંધન બતાવ્યું, હવે રજોગુણનું બતાવી રહ્યા છે. ઘણી વખતે જોવામાં આવે છે કે ભાઈ બસ મારી પત્ની છે, મારા બાળકો છે, બહુ સરસ ધંધો છે, હવે કંઈ મારે જરૂર નથી. પણ એ રજોગુણ દ્વારા નિયંત્રિત છે. આવો વ્યક્તિ એ નિશ્ચિત રૂપે બંધનમાં છે. એની વ્યાખ્યા કરી પ્રભુપાદજી. એટલે આપણે જોઈ લેવું, કોઈ આપણને કહે તો આપણને સારું લાગતું નહીં, એટલે આપણે પોતે જ નક્કી કરી લેવું કે આપણે કઈ છે. જેઓ તમોગુણમાં હોય છે તેઓ હંમેશા આળસુ, અશુદ્ધ અને અપૂર્ણ પૂર્ણ અજ્ઞાનમાં હોય છે. પૂર્ણ જ્ઞાન હોય એક, ને પ્રભુપાદજી બધા જ કે પૂર્ણ અજ્ઞાનમાં હોય તમોગુણની વ્યક્તિ. પૂર્ણ અજ્ઞાનમાં કે ભાઈ આળસુ હોય, મંગળા આરતી તકે નહીં આવે, અશુદ્ધ, 8-10 વાગ્યા સુધી સ્નાન જ નહીં કરવાનું, અને પૂર્ણ અજ્ઞાનમાં હોય. પૂર્ણ અજ્ઞાનમાં એને ખબર નહીં કે સાચું શું, સત શું, અસત શું, શાશ્વત શું છે. ભક્ત ભક્તનો કોઈ ભેદ નહીં. આવા લોકો સજ્જડ બંધનમાં જકડાયેલા હોય છે. જેટલા વધારે તમે જીવનના મૂલ્યોને સમજો છો તેટલા વધારે તમે મુક્ત થઈ જાઓ છો. જીવનનું મૂલ્ય જ્યારે આપણે સમજીએ ને કે આ જીવનનું શું મૂલ્ય છે, એટલા વધારે આપણે મુક્ત થઈ જઈએ. કેમ કે મૂલ્ય ખબર હોય ને કે ભાઈ આ જીવન બહુ અમૂલ્ય છે, તો આપણે શું કરીશું? ના, પ્રતિદિન હું મંગળા આરતી કરીશ, પ્રતિદિન હું અધ્યયન કરીશ, પ્રતિદિન હું ભગવત ચર્ચા કરીશ, પ્રતિદિન દરેક કાર્યક્રમમાં હું પાર્ટિસિપેટ કરીશ. કમ ના કરી શકાય? હું કરીશ અને મારા પરિવારને કરાવીશ. ઘેરે ભગવત ચર્ચા ના થાય, ગાયનો વગાડાય છે, પિક્ચરો જોવાય છે. શા માટે નરક ગમી કરો છો લોકોને? શા માટે એ લોકોને નરકમાં લઈ જાઓ? ભગવત ચર્ચા કરો, પ્રભુપાદજીની શિક્ષાઓની ચર્ચા કરો, એનાથી બધાનું કલ્યાણ થશે.
આપણને લાગે છે એવું કે ના લોકોને નહીં ગમે, અરે નહીં ગમે નહીં, એ બધા જીવો ભગવાનના અંશ જ છે, ભૂલી ગયા છે, વિસ્મૃતિ થઈ ગઈ છે. સ્મૃતિ કરાવવાની જરૂર છે. એની માટે આપણે દ્રઢ નિશ્ચય બનવું પડશે. આપણે દ્રઢ નિશ્ચય નહીં બનતા, આપણે જ ઇન્દ્રિય ભોગ કરવો છે, એટલે આપણે શા માટે પારિવારિક ભગવત ચર્ચા કરીએ? એટલે આપણે નહીં કરીએ, બસ બંધનમાં જ રહેવું છે. જેટલા વધારે તમે મુક્ત થાઓ છો એટલા વધારે તમે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરો છો. મુક્ત થવું એટલે ભૌતિક જીવનની અંદર જે પાપી જીવન છે એમાંથી મુક્ત થઈશું. જેટલા મુક્ત થઈશું એટલા વધારે આપણે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરીશું. એટલે સમજી લો કે આપણી રુચિ નહીં થતી પારિવારિક ભગવત ચર્ચા કરવાની, આપણને મંગળા આરતી કરવાની ઘેરે અને એ બધા વિષય અધ્યયન કરવાની, જપ કરવામાં, તો આપણી પાપમય વૃત્તિઓ હજુ ચાલુ છે અને બહુ જ બહોળા પ્રમાણમાં ચાલુ છે. ભલે આપણે એને પુણ્ય કહેતા હોય કે સારી કહેતા હોય, પણ એ પાપમય વૃત્તિઓ ચાલુ છે, તો જ આ રુચિ થતી નથી. પ્રભુપાદજી અહીંયા સમજાવે છે. તેથી પ્રતિદિન કરવામાં આવતું આ આધ્યાત્મિક પ્રવચન જીવનમાં વધારે વધારે પ્રગતિ કરવા માટે છે. આ પ્રતિદિન આપણે ઓનલાઈન પ્રવચન કરી રહ્યા છે, તો પ્રભુપાદજી કહે છે કે આ પ્રતિદિન પ્રવચન જે કરવાનું છે એની પાછળનો ઉદ્દેશ છે પ્રતિદિન આધ્યાત્મિક જીવનની અંદર વધુને વધુ પ્રગતિ કરવા માટે. પણ આપણે તો ટાઈમ જ નહીં સાંભળવાનો. મોબાઈલમાં બીજું બધું કરવાનું, વોટ્સએપ કમ્પ્લીટ દેખાય અંદર કે સ્ટેટસ જોવે છે બધા પરફેક્ટ. રાતે 11:30 જે ભક્તો એવું કહે છે કે પ્રભુ ટાઈમ નહીં, એ 11:30 મેં જોયું છે કે સ્ટેટસ જોવે છે. હવે સ્ટેટસ જોવાનું બંધ કરી દેશે કે અને મારું તો નહીં જ જોવે હવે, આવું કીધું એટલે. પણ પોતાની જાતને છેતરી રહ્યા છે આપણે. સમય નહીં એ વાત જ ખોટી છે. સમય ઘણો બધો છે, પણ ભગવાન માટે સમય નથી આપણી પાસે. ભક્તો માટે સમય નથી, ભક્તિ માટે સમય નથી, ભગવાનની સેવા માટે સમય, પાપ માટે બહુ સમય છે આપણી પાસે. પાપ માટે બહુ સમય છે. તો પ્રભુપાદજી કીધું પ્રતિદિન આ પ્રવચનો એટલા માટે જ કરવામાં આવે છે, આધ્યાત્મિક ઉન્નતિ માટે. એટલે આપણે તો એ શ્રવણ કરવા જ જોઈએ, પણ બીજાને બી ઉત્સાહિત કરવા જોઈએ પ્રતિદિન, તો આધ્યાત્મિક પ્રગતિ થશે. આપને ત્યાં કેવી રીતે ધનવાન બનવામાં આવે, કેવી રીતે વધારે ગાડીઓ પ્રાપ્ત કરવામાં આવે, કેવી રીતે બેંકમાં વધારે વધારે ધનરાશિ એકત્રિત કરવામાં આવે, અથવા કેવી રીતે સુંદર વેશભૂષાથી શરીરને સજાવવામાં આવે, આ નેથી બતાવવામાં આવતું આ બધી વસ્તુઓ ભૌતિક છે. આપણે કોઈ દિવસ એવું તમને બતાવ્યું છે અહીંયા લેક્ચરમાં? ને બતાવ્યું તો કહેજો. પ્રભુપાદે કીધું છે કે આ બધું બતાવવામાં નહીં હતું. જો કદાચ કોઈ કહે છે વક્તા કે તમારો ધંધો કેવી રીતે વધારે ચાલે ને આવું જો વક્તવ્ય કરતા હોય સત્સંગમાં, તો પછી એ પ્રભુપાદની શિક્ષાથી વિરુદ્ધમાં છે. ક્યારે આપણે ત્યાં એ બતાવવામાં આવતું ભૌતિક પ્રગતિ માટેની ક્યારેય આપણે ઉત્સાહિત કરતા નથી. આપણે ઉત્સાહિત કરીએ છીએ આધ્યાત્મિક. ભૌતિક પ્રગતિ માટે તો બહુ બધા સિલેબસ છે જ માર્કેટની અંદર, અને કોઈને કહેવું નહીં પડતું તો ગમે તેથી હોતી લાવે. પણ આધ્યાત્મિક પ્રગતિ માટે કોઈ બતાવતું, એ આપણું કાર્ય છે. આપણે ધબ્બો મારતા એ આધ્યાત્મિક જીવનમાં અનુરૂપ નથી, અનુકૂળ નથી. એમ ભૌતિક જીવનને વધારે સક્ષમ બનાવવું. આધ્યાત્મિક જીવન માટે તો સરળ જીવન હોવું છે, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. આપણે ન તો તમોગુણના પ્રભાવને વધારવા માટે ઈચ્છુક છીએ, જેમ કે કેવી રીતે 24 કલાક સૂવામાં આવે, કે જ્યારે આપની પાસે એક દિવસમાં કેવળ 24 કલાક જ છે. અમે ઘણા લોકોને બપોરના 2 વાગ્યા સુધી ઊંઘતા જોયા છે. પ્રભુપાદજી કહે, અમે જોયા છે. પ્રભુપાદજી અમે જોયા છે, અને ઊંઘ્યા છે. અમે બી જોયા ને કેવા છે, અમે તો પોતાને જ જોયા છે. હા, સન્ડે એટલે આરામ, ઊંઘવાનું. ઘણા લોકો તો ઊંઘમાંથી ઉઠે ને ખાઈને પાછા ઊંઘી જાય. તઈ જ ખાવાનું, તઈ જ ઊંઘી જવાનું. સન્ડે એટલે આરામ. જો તમે સવારે 2 વાગે ઉઠો છો તો ઘણું જ સારું છે, પરંતુ લોકો બપોરના 2 વાગ્યા સુધી ઊંઘવા ટેવાઈ ગયા. સવારે 2 વાગે ઉઠતા હોય તો બરાબર છે, પણ લોકો બપોરના 2 વાગ્યા સુધી ઊંઘવા ટેવાય. રવિવાર એટલે પ્રભુજી મારે બહુ કામ છે, પ્રભુજી મારથી નહીં આ રવિવાર. હા પ્રભુ, પણ ખબર નહીં કે પ્રભુજી ઘેર હોય ધ્યાન રાખે. ફોન કરે, ઊંઘે છે, આ પકડાઈ ગયા. પછી બીજી વખત પૂછે એટલે એવું નહીં. એ આપણે પોતાની જાતને છેતરી રહ્યા છે.
માની લો કે બહુ સુંદર પીરસાયું હોય ખાવાનું અને આપણે ઊંઘતા હોય તો ખાઈ શકવાના છે? ના ખાઈ શકીએ. તો આપણે સમજવું જોઈએ કે આપણે જાગી જવું જોઈએ. પ્રભુપાદજી સમજાવે છે, કારણ કે તેઓ વિચાર છે જેટલું વધારે આપણે ઊંઘીશું તેટલો વધારે આનંદ આપણે મેળવીશું. આ ભૂલધારણા છે, આ તમોગુણનો પ્રભાવ છે. આના કારણે તેઓ શૂન્યવાદી દાર્શનિકો જેવા છે, જેઓ વિચારે છે કે પરમ સત્ય શૂન્ય છે. ઘણા લોકો સૂઈને શૂન્ય બનવા માંગે છે, પરંતુ આ જીવન નથી. શૂન્યવાદનું દર્શન વાસ્તવિક જીવન નથી. કાર્યશીલ રહેવું જ વાસ્તવિક જીવન છે. વળી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શૂન્ય ના બનો અને નિરંતર હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરો. આ શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે. આપણે શૂન્ય નહીં બનીએ, આપણે કાર્યશીલ બનવા માંગીએ છીએ. ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં, પરંતુ ભગવાનની સેવા માટે. શૂન્ય નહીં બનવાનું. ઊંઘી રહેવું એટલે લોકો શું સમજે છે કે શૂન્યમાં જતું રહેવું, બસ શૂન્યવાદી બની જવું. પણ પ્રભુપાદજી અહીં આપણને ચેતવી રહ્યા છે કે તે જ વાસ્તવિક જીવન નથી. શૂન્યવાદનું દર્શન વાસ્તવિક જીવન નથી. કાર્યશીલ રહેવું, નિવૃત્તિ નહીં. ઘણા લોકો આપણે નિવૃત્તિ ઈચ્છતા હોય, બસ આટલું થઈ ગયું દાદા, આટલું થઈ ગયું દાદા, આટલું થઈ ગયું. એ દાદાએ પોતાના ઘર માટે નહીં કરે રંગરોગાન કરે. વધુ ને વધુ લાલસા હોય છે ભગવાનની સેવામાં, લાલચ. વિચારવું જોઈએ કે ઓર શું કાર્યક્રમ કરી શકીએ, વધારે શું બેસ્ટ કરી શકીએ એમ. તો પ્રભુપાદજી કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શૂન્ય ના બનો, નિરંતર કાર્યરત રહો, હરે કૃષ્ણ મહામંત્રના ઉચ્ચારણ કરો. તો હરે કૃષ્ણ મંત્રનું ઉચ્ચારણ ક્યારે થાય? કે જ્યારે ભક્તોના સંગમાં રહીએ, ભગવાનની સેવામાં લાગેલા તો ત્યાં ભગવાનની જ ચર્ચા થાય એને કેને પ્રકારે. તો શૂન્ય ના બનો. અને જે ઊંઘી રહે છે એ લોકો શૂન્ય બનવા માટે કે શૂન્યમાં આનંદ છે. નિરાકારવાદીઓ જે નિર્વિશેષવાદીઓ છે, નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીની, હા પ્રભુપાદજીને કહીએ છીએ ને આપણે પ્રણામ મંત્ર. તો એ જે નિર્વિશેષવાદીઓ છે, શૂન્યવાદ, એ નિરાકાર શૂન્ય બનવા માંગે છે કે કશું જ ના કરવું પડે. તે એ આળસુ લોકો છે. પણ ભક્ત આળસુ ના હોય, ભક્ત કાર્યશીલ હોય, દાદા જેવા. દાદા જેવા એટલે ઘંટીની વાત નહીં, ભગવાનની સેવાની વાત કરું છું. પાછા ઘણા દાદાની ભૌતિક ઉદાહરણ લઈ લેવા છે, દાદા આપી હોય દે, પણ આપણે આધ્યાત્મિક ઉદાહરણ લેવું છે. હું ઉદાહરણ જે આપી રહ્યો છું એમને આધ્યાત્મિક કાર્ય માટે. આજે બી હવે અમે ભરૂચ જઈ રહ્યા છે અત્યારે, તો એ આધ્યાત્મિક કાર્ય માટે કાર્યશીલ બનો. તો ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે શૂન્ય નહીં બની આપણે કાર્યશીલ બનવા માંગીએ છીએ. ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં, પરંતુ ભગવાનની સેવા માટે. જો આપણને અભિયાનોની અંદર રુચિ નહીં આવતી તો પછી આપણે શૂન્ય બનવા માટે માંગીએ છીએ. તો એ ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન નથી. તો પછી આપણે ખોટી દિશામાં છે. જો આપણને એવી ઈચ્છા થાય છે કે આ અભિયાનમાં આપણે ભાગ નહીં લેવો, આ અભિયાનમાં ભાગ નહીં લેવો, તો પછી આપણે શું છે, શૂન્ય બનવા માંગીએ છીએ, કાર્ય નહીં કરવા માટે. તો એ ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન નથી. તો અત્યારે આપણે આજે બંધનની ચર્ચા કરી, સમય થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો ભાગ 3 આપણે પ્રગતિ અને પતન કાલે લેવો પડશે. પ્રભુપાદજીની જે શિક્ષાઓ છે બહુ ગુહ્ય છે અને હૃદયને છૂઈ જાય, જે આપણા જીવનને બહુ નજીકથી આપણે જોઈ શકીએ છીએ. આપણા જીવનને પ્રભુપાદજીની શિક્ષા અનુસાર શાસ્ત્ર ચક્ષુથી જોઈએ ને તો આપણને વાસ્તવિકતા ખબર પડે આપણા કે કઈ બાજુ આપણે જીવન જીવી રહ્યા. પણ આપણે આંખ આડા કાન કરતા હોય છે ને, આંખ આડા કાન જોઈએ છે પણ નથી જોતા, શાસ્ત્ર ચક્ષુ દ્વારા નથી જોવાતું યાર. તો આ બંધન છે. 3 પ્રકારના બંધન બતાવ્યા, તમોગુણ, રજોગુણ, સતોગુણ, તને 3 બંધન છે. એનાથી ઉપર ઉઠવાનું છે અને શૂન્યવાદ નહીં બનવાનું, પ્રવૃત્તિમય બનવાનું છે. કંઈક ને કંઈક સેવામાં લાગેલા હો. કાલે ભૌમિકભાઈ સાથે બેઠા હતા, અમે ભગવત ચર્ચા કરી, તો ભૌમિકભાઈ કહેતા હતા કે પ્રભુ મેં આ સેવા મારી પાસે નાની છે જે આપી છે તમે, તો પણ મારું મગજ એક્ટિવ રહે છે એની અંદર. ભગવત ચર્ચા લખવાની છે, ફોન કરવાના છે, એટલે મતલબ બીજી દિશામાં ખેંચાતો નહીં આવે એમ. એટલે જેની પાસે સેવાઓ નથી ને એ લોકો ક્યારેય પ્રગતિ નહીં કરી શકે. તમે યાદ રાખજો, કંઈક ચિંતા લેવી પડે ભગવાન માટે કે મારે આ કરવાનું છે. પણ ઘણા ભક્તોને મેં જોયા છે કે ચિંતા લેવાતા જ એ લોકો બસ મારી પાસે પ્રભુ મારે બીજું બહુ કામ છે, આ મારથી નહીં થાય. તો કોઈ વાંધો નહીં, ભગવાનને જરૂર નથી આપણી, આપણને ભગવાનની. ઘણી વખતે ભક્તો એવું માનતા હોય કે હું ભગવાન પર ઉપકાર કરું છું,
મારી પાસે ટાઈમ હોય ત્યારે આવીશ. પણ ભગવાનને જરૂર નથી, બીજા ઘણા બધા ભક્તો છે, પણ આપણી પર કૃપા કરીને ભગવાન સેવા આપે છે, તો લઈને એને સેવા કરી લો. તો ભૌમિકભાઈએ બહુ સરસ વર્ણન કર્યું કે પ્રભુ મેં એક્ટિવ રહે છે એમ, કે આ લખવાનું છે ભગવત ચર્ચા મારે. હા, અમે બંને ચર્ચા કરી છે પતિ પત્ની, અમારી પાસે વિષય છે હવે વાત કરવાનો એમ, ભગવાન. હા, તો વોટ્સએપ કરવાનો છે ને ફોટો ક્લિક કરીને, તો એ ચિંતા એ ચિંતન છે. ચિંતા કોને કે ભૌતિક જે છે બધી ચિંતાઓ છે, બાકી તો ભગવાન વિશેના કાર્યો તો ચિંતન કરીએ છીએ કે આ મારે કરવાનું છે, ફોન કરવાના છે, એ લોકોએ શું જવાબ આપ્યો, પાછો રિપ્લાય આપવાનો છે પ્રભુજીને, આ બધા હું વિચારવું પડે. તો એ કૃષ્ણ ભાવનાનું ચેતના બને છે અને પછી ઉત્સાહ વધે છે ભક્તિમાં. પણ આપણે ભગવાન માટે જે સેવાઓ નથી લેતા, નિષ્ક્રિય બની જાય છે, તો એનાથી આપણે શું થશે કે દૂર થઈ જઈશું. ભલે આપણે બધું જાણતા હોવા છતાં બી. એટલે સેવામાં બી રહેવાનું છે, સ્મરણ કરવાનું છે, સેવા કરવાની છે, સાધના કરવાની છે, ચર્ચા કરવાની છે, ભક્તોનો સંગ કરવાનો છે. આ બધું કૃષ્ણ ભાવનાનું જ કાર્ય છે. તો એના સિવાય જે બી છે બંધન છે. એના સિવાય જે બી કરીએ છીએ, કૃષ્ણ ભાવનામૃત કાર્ય સિવાય જે બી કરીએ છીએ એ બંધન છે. સિમ્પલ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની એકાદશી મહામહોત્સવ કી શીલ પ્રભુપાદ. તો તમારો કોઈક પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો, કોઈ ટીકા, કોઈ વિરોધ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર જરૂરથી કરજો. અન્ય જીવો સુધી પ્રભુપાદજીની શિક્ષા પહોંચાડો કે શું છે બંધન, પ્રભુપાદજી સમજાવે છે. તો કૃપા કરી દરેકને જણાવવા વિનંતી છે. હરે કૃષ્ણ.